મોર્નિંગ ફ્રેન્ડ્સ, જો સવારના 7 વાગી ગયા છે ને આજે વહેલા ઉઠી ગયા છીએ. કેમ વહેલા ઉઠી ગયા છો આજે? બસ મજા આવી એટલે વહેલો ઉઠું. હું તો રોજ વહેલી જ ઉઠું છું. અને રોટલીનું કામ ચાલુ છે, ચા પાણી બને છે, કાવ્યાબેન સૂતા છે. હજી બસ ઉઠ્યા છીએ, દાદા પૂજા કરે છે. તો આવું બધું પોતપોતાનું કામ સવારમાં ચાલુ કર્યું છે મિત્રો. અને મસ્ત એટલે મસ્ત ઠંડુ વાતાવરણ છે. ઠંડી કેવી પડે છે તમારે ત્યાં? નીચે કોમેન્ટ કરજો ને. અહીંયા તો પડતી જ નથી. હા, નથી પડતી. હા, તો પછી બે ગોદડા ઉઠીને પોતે ફોન કે ઠંડી નથી પડતી. ઠંડી પડતી જ નથી. મને તો નથી લાગતી. જો એને એ તો 5 ઉપર પંખો કરીને હુએ છે. હું બે 5 ઉપર પંખો કરીને હુએ. એક ઉપર રાખ, 5 ઉપર ન હોય. એક ઉપર ન હોય, પણ એ એક ઉપર એવો ફરે જાણે 5 ઉપર ફરે છે. એનો એક્સ્ટ્રા પંખો રાખ્યો છે. તો જો ચા બની ગઈ છે મિત્રો, આવી જાવ ચા પીવા. અને મસ્ત એટલે મસ્ત બહાર વાતાવરણ. સવારમાં રોટલી, માખણ, છાશ, પાપડ. સવારમાં છાશ ન હોય ક્યાંય. આવું બધું બનાવ્યું છે. તો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે આજના વ્લોગમાં આપણે ઘરમાં કંઈક એવો નાનો પ્રસંગ કરવાનો છે, તો તમે સ્કીપ કરતા નહીં અને તમને મજા આવશે. કારણ કે નવું ઘર લીધું કે નહીં, તો પછી એ કંઈક નાનું કરવું પડે ને. તો પછી તો એટલે આ બધા વહેલા ઉઠી ગયા છે. અને ચાલો હવે આપણે ચા પાણી પી લઈએ. જો આપણે છે ને ગોયણીઓ જમાડીએ છીએ. એક ગોયણીઓ આવી ગઈ છે. જો છોકરીઓને ચાલો 1 by 1. અંદર બેસો, બેહો, જાઓ સોફા પર બેહો. ગોયણીઓ આવી ગઈ છે બધી. શું નામ તારું? તારું? સંધ્યા, અનન્યા, વૃંદા, બંસી, કાવ્ય. ઓ ગુંજન. પગે લાગી લો. હા, લાગી લ્યો, જાઓ પગે. આવો માતાજીને પગે લાગી આવો બધા. થોડીક વાર છે, પૂરી બનાવો. જો બધી છોકરીઓ છે ને, બે જાવ ની આ લાઈનમાં. હા. પગે લાગી લ્યો.
બધી છોકરીઓ પગે લાગી લીધું છે ને ગોયણિયું થઈ ગઈ છે. આજે આપણે નવા ઘરમાં આવ્યા એ પછી નિમિત્ત આપણે ગોયણિયું જમાડીએ છીએ. જો આ પૂરીઓ કેવી પાડે. હું હરણનો અને અંતાક્ષરી ઠીક. અરે ગાની બહુ દીદી છે. હોટ ડોગનો હો. ગોયણિયું જમાડવા બેહાડી હાલો દીધી. જમવા માંડો હો. હાલે ખાતા પેલા પૂરી પૂરી કરે. જો જમે હો ગોયણિયું. ખાવો આણે છે જમી લીધું. બોલો લ્યો ખાઈ લીધું. ઠીક ભાઈ તો વાંધો નહીં. તમારે કોઈને છાશ તો જો મિત્રો ગોયણિયું જમાડી દીધી છે. ગોયણિયું જમાડી દીધી ને ગોયણિયુંને મૂકવાય જ આવી પડી. કા મૂકવા જ આવી પડે કારણ કે આમ જલાલપુરમાંથી ગોયણિયું કરી હતી એટલે પાછી એને ઘરે પહોંચાડવી પડે ને ગોયણિયુંને. તો પછી હું મૂકી આવ્યો અને હાઈન પડી ગઈ છે મિત્રો. બપોરે તો પછી થાકીને સૂઈ ગયા હતા અને હજી એક માણસ તો સૂતું જ છે. કા જો કેમ આમ અંગ્રેજીના આથડાની જેમ ઊતી ઉતી શું નહીં એમાં હું ઊતી હે પારી. હજી તો ઊતી જ છે અને દાદા બંસરી વગાડે છે. તો ગોયણિયું જમીન અને ગઈ. હવે આપણે પણ આરામ કરવાનો છે રાતે. આજ તો થાકી ગયા. સવારના 7 વાગ્યાના ઉઠ્યા હતા ને. નવી નવાઈ કરી 7 વાગ્યા ઉઠીને બોલો. હું તો વહેલી જ ઉઠું છું 5:30 વાગ્યામાં ઉઠું. તો બપોર 5 કલાક ઘોટાઈ જાય ઈ કેમ નથી કહેતી કાંઈ 5 કલાક કોઈ કે નથી બપોર 5 કલાક હું ઘોટાઈ જાઉં છું? કાંઈ કોઈ 5 કલાક ન હા. 5 કલાક થોડા પૂરે કોઈ તમારે ના ના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમારું વાત કરો છો ને તારી તારી જ થાય છે. હાથી તમારી જ ને. હા વાંધો નહીં. જો આમાં કઈ કેવું પડે એમ હોય તો કયો તમે. તમારી હારે વાતું કરું છું ને તોય ઈ વચ્ચે બોલશે. કા તો એવું છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.